અમદાવાદના ચંડોળામાં બાકી દબાણો ઉપર ચાલ્યું દાદાનું બુલડોઝર। 6 જેટલા ધાર્મિક સ્થાન સહિતના ગેરકાયદે દબાણો દૂર કરાયા। કુખ્યાત લલ્લા બિહારીના ઠેકાણા નજીકના ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યા। એએમસીએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરી। અમદાવાદના ચંડોળામાં બાકી રહેલા દબાણો ઉપર ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું। 3 જેટલા ધાર્મિક સ્થાન સહિતના ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા છે। તો કુખ્યાત લલ્લા બિહારીના ઠેકાણા નજીક ગેરકાયદે બાંધકામોને દૂર કરાયા છે। લગભગ 6 જેટલા ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા। એએમસીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરી છે। તો જે દબાણો બાકી હતા ત્યાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું। અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એક વખત ડિમોલિશનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। અત્યારે આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે અહીં આગળ જે ધાર્મિક સ્થળો ઉપર દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। તમામ કાચા પાકા નાના મોટા મળી અને 12,000થી પણ વધુ દબાણોને તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે આજે 6 જેટલા ગેરકાયદેસર જે ધાર્મિક સ્થળો હતા તેને ઉપર પણ દાદાનું જે બુલડોઝર છે તે ચાલી રહ્યું છે। સવારથી જ કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનના એસ્ટેટ વિભાગની જે ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ 6 જેટલા ધાર્મિક સ્થળોને દૂર હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ કરીને તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન પિયુષ દેવવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।